આજે તો તથ્યએ કિલો એક બટેટા ઉપાડી લીધા। જય માતાજી। સવારમાં ડેકોરેશનના ફુગા લઈને તીર્થને તથ્ય બેહી ગયા। મેં ચણાની દાળ બનાવી નાખી સરસ મજાની। પછી મારે પડવાળી રોટલી બનાવવાની હતી એટલે સરસ મજાની પડવાળીને રોટલી બનાવી નાખી। આ બાજુ અમિત આવી ગયો તીર્થને લઈને। એ મેળામાં ગયા હતા તો તીથુભાઈને તો પાછું મેળામાં જવું હતું। પછી રોંઢો થઈ ગયો એટલે તીર્થ અને તથ્ય બે રોંઢો કરવા માટે બેહી ગયા। મનસુખ ફુવાન બાની બધા ચા પીવા માટે બેહી ગયા। પછી ખારી સિંગના ફોતરા ઉખેડવાના હતા એટલે મેં એ ફોતરા ઉખેડી નાખ્યા। ત્યાં તો ફઈની શાકભાજી લઈને આવી ગયા ને સરસ મજાનું શાકભાજી હતું। તથું કે ટમેટું મસ્ત છે। પછી તો કિલો એક બટેટા હતા તો તથ્યભાઈ તો ઉપાડીને હુંડલીમાં મૂકવા જતા હતા પણ એનાથી ઉપડતા નહોતા। પછી મારા દર્શન હતી એટલે સરસ મજાનો શીરો બનાવી નાખ્યો। આ બાજુ અમારે કાળી ચા પીવા માટે આવી ગઈ પણ ચા તો હતો ને પણ દયાફુઈ એને માર આપી દીધો જરૂર। પછી દયાફુઈને ની બે જણાને બહાર જવાનું હતું બેસવા માટે એટલે એ બે જણા ગાડીમાં બેહીને બેસવા જવા નીકળી ગયા। આ બાજુ અમારા તીથુભાઈ કાનો બનતા હતા। અમારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। આવજો। જય શ્રી કૃષ્ણ।